અને એટલે કીધું છે કાયા નગરીમાં ખોજ કરી લેજો, બહાર મત ભટકાવો. આ નગરીમાં જોઈ લો બેઠેલો એક બાવો ની બાવાની તમે ખોજના કરી લો તો પ્રગટ થઈ જાય દાવો તમે બોલતા પુરુષને. આ બોલી રહ્યો છે એ બીજો નથી, પરમેશ્વર પોતે અજ્ઞાની નકલ મઠો અળગો રહીને. અને એ જ વાત આપણા ભારતના સનાતન ધર્મના સંતો સવારામ બાપાએ કીધી સાહેબ કે 12 વાસના ઈ તો બહુ ફેલાવે, નજરમાં નાખે મોય નેઠે. તીર્થ વ્રત બહુ કરન જાય બદ્રીના બેટે, જેની સુરતા સુગર છમેટે એને ઘટમાં સાહેબ. બીજે ભેટવાની વાત નહીં, ઘટમાં તમારા ભીતર ઠસોઠસ જેમ દૂધમાં ઘી ભરેલું છે ને એમ ઠસોઠસ પરમાત્મા ભરેલો. સુંદર વાત કરી કે પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી રામ સમોવડ બીજો કોઈ નથી. હમણાં ભજનમાં વાણીમાં સુંદર વાત આવી કે શબરીબાઈ રંગાણા અને એના હેઠા બોર રોમે કાઢા. તમે નક્કી કરજો બોલો હેઠા કાઢેલા છે કે નહીં કાઢેલા હોય એને શું કાઢા આપણે નક્કી કરો. મહારાજે પણ સુંદર મને બહુ વાત ગમી કે એ બધાને કર્યું પણ આપણે શું કોનો ધર્મ ઘણા બધા કરોડપતિઓ હોય પણ એમ ખાતામાં બેલેન્સ પડ્યું આપણે શું આપણા ખાતામાં છે કે નહીં? શબરી કને કીધી છે હે જે છે એ બરાબર છે પણ આ કાયા છે ને એ શબ્દ છે. આ કાયા છે ને પોચ ભૂતોથી બનેલી આ કાયા એને સંતોએ શબરી કીધી છે. અને શબરીના મુખમાંથી જે નીકળેલો અવાજ એ શબ્દ છે ને શબ્દ એ વચન રૂપી બોર છે. અને યાદ આપણે બધા ખાઈએ છે, રોમ ખાઈ દીધો કોઈ ન ખાઈ શકે. આ યાદ યઠ બોર છે એ આ યઠ થઈને આવે છે અંદરથી. અને ઈ જો આપણે ચાખવામાં આવી જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જાય એવો છે સાહેબ. પણ આપણે પેલા લક્ષ્મણ ગોળ સંચય કરો છો કેમ કે રામાયણની અંદર પ્રમાણ આપ્યું છે સાહેબ કે 3 જણા જાર જમવા બેઠા શબરીયા ભાવ વિભોર નક્કી કર્યો ને એટલે રામે આર્યું ગયું પણ લક્ષ્મણ ના મને ચો સલાહ લેવું. મેન મુદ્દાની વાત હતી કે જંગલના રસ્તા ભગવાન રામ જાણતા નહોતા. જે જંગલમાં જ્યાં ને ઈ રસ્તા ઈરા જાણતા નતા એટલે સુગ્રીવે કીધું કે આ શબરી જાણે છે, તમે એને પૂછી જુઓ. બધો માર્ગ આપણા સંતોનો ઋષિ મુનિઓનો બધો બતાવી જાય. અને એની પાસે છે એટલે લક્ષ્મણ એમ થયું કે આઈ વાત ઝૂંપડામાં રહે ને આપણે ચો તો આવો સંશય થયો. અને સંશયના લીધે જ્યારે લંકા ગઢની અંદર જ્યારે મેઘનાથનો બોણ વાગ્યું બીજા કોઈનું વાગે એવું નહીં થાય. સાર મોજલી અમધાર કોણ એ 12 મેઘ વર્ષે એની વિધ કોણ પૂરે તમને પૂછું મારા એ જૂના રે જોગીડા તારા ને મના ગુરુ કોણ છે રે. આ 4 મેઘ રૂપી જે ધારમાં ચાલી રહી છે ની જો કોણ વાજી જાય મેઘનાથ તમારી અંદર ધારા એવી ચાલી રહી છે અને ધારા પર ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણજી ચાલતા હતા. ધારાને ઉલટીમાં ચલાવતા હતા એટલે એ રાધા રાધા કરી દીધું. આપણે બીજું કઈ હતું નહીં, ઉલટું કર્યું એટલે રાધા થઈ જાય. અને રાધા જ્યારે હાજરના હાજર હતી ત્યારે ભગવાન કૃષ્ણજીએ મહાભારતની અંદર ગીતા જેવું જ્ઞાન આપણને મુકતા ગયા છે. અને કીધું છે અર્જુન કે અર્જુન આ તને જે વાત કરું ને એ મેં ઉલટી ધારામાં મનુ ને કીધેલું કરોડો વર્ષ પહેલા. અને એ જ વાત આપણા ઋષિ મુનિઓ અત્યાર સુધી ઋષિ મુનિઓ સંતો પાસે આવી છે. અને એની એ જ વાત છે, બીજી કોઈ આડાવડી વાત છે નહીં. અને એ પણ જયારે લક્ષ્મણ ને વાગ્યું, લક્ષ્મણ મૂર્છાઈ ગયો ત્યારે ભગવાન રામ જેવા રામ વહુ પડીને બેઠા કે મારો લક્ષ્મણ આપ દે. હનુમાન ને કીધું તું જડીબુટી લાય. સુશેન નામનો વૈદ આવ્યો, રાવણનો વૈદ હતો. જો ધર્મ કયો છે, આપણે બધા ધર્મ 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 કરો છો ને પણ જયારે ખરો ટાઈમ આવે ને એટલે ધર્મ ભૂલી જાય માણસ, ધર્મે ચડી જાય. સુશેન નામનો વૈદ રાવણનો હતો અને એને ખબર પડી કે ભાઈ લક્ષ્મણ મૂર્છામાં કોકને પકડી લાવો એટલે હનુમાનજી પહોંચ્યા, સુશેનને પકડીને લાયા. આઈને બેઠા ને લક્ષ્મણને કીધું કે હવે મારું બુટવાના સજીવન કરી શકું, જડીબુટીઓ દવાથી કંઈક સજીવન કરવું
પણ હજીવન કરવું તો આર્યો છે આપણો દુશ્મન. મારા રાજા રાવણને આર્યો મારી નાખે. અને ના હાજો કરું તો જે વૈદ પણ હું જાણું છું ને, અને જો ન કહું તો મારો વૈદ ધર્મ લાગે છે. ના કહું, દવા ના કરું તો મારું જે વૈદપણું છે, મને જે આવડે છે, અને જો ન પીલું તો મારું ધર્મ લાજે છે. અને હાજો કરું તો આ રાવણનો દુશ્મન બને છે. હાજો થાય અને વચલ્યો રસ્તો કાઢ્યો કે દ્રોણાચલ પર્વત ઉપર જડીબુટી છે, કોઈ એક દિવસ ઉગ્યા પહેલા લાવે તો મને દવા થાય ને આર્યો હાજો થાય. એટલે કે મારું આ તો અશક્ય થાય. એટલે હનુમાન કે હું લાવું ને, ખાલી આજ્ઞા તો કઈ જો છે. દ્રોણાચલ પર્વત ઉપર મને ખબર નથી કે જડીબુટી સાચી છે, કારણ કે મન છે ને, મન છે ને બધું ઉપાડી લે. એને ખબર નહીં પડતી સાચી જડીબુટી સંજીવની કઈ છે, એને ખબર નહીં પડતી. તો ગુરુ મહારાજ બતાવ્યું કે આ સંજીવની છે. એટલે એને પહાડ ઉપાડી લીધો. કારણ હાલે બધા પહાડ ઉપાડી નહીં પડતા. પેલાનું પોટકું, પેલાનું પોટકું, આ બધા પહાડો ઉપાડી નહીં ફરતા. અને લાયો ઉપાડી ગયો કે ભાઈ લ્યો જે તો હોય હોમ એટલે મને હમક કરે. સુશેને કીધું ભાઈ લાવો, હજીવન કર્યો છે. ત્યાં લક્ષ્મણે પ્રશ્ન પૂછ્યો હજીવન થયા પછી કે પ્રભુ તમને શબરીનું, અરે તમને જે બોણ વાગતા હતા એ અમને વાગ્યા, પણ રાવણના અસંખ્ય બોણ આયા તો તમને કશું ન થયું. અને મને એક મેઘનાથનું બોણ આવી, મને મૂર્છા આવી ગઈ કે આપણી જો સંત માતા તો શબરી બહેના તો ગયા હતા, અને શબરી માતા જે આપણને સલાહ આપતો હતો એમાં તે સંશય કર્યો હતો. ગુરુ મહારાજની વાતમાં સંશય ના હોય. પરથી ભાઈ તમે બાળા ભોળા ગમે ગુરુ કર્યા હોય ને, પણ એમાં સંશય ન રાખો. એમાંથી તમારું આ મૂર્છા આવવાનું કેન્દ્ર છે. પણ મેં સંશય નતો રાખ્યો, મેં પ્રેમથી આરોગ્યો હતો. કેમ? વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિતને? અને પ્રેમ રૂપી ભક્તિનું કવચ મારા પર બની ગયું હતું. મને કોઈ આ જગતનું અસ્ત્ર શસ્ત્ર મને ન મારી શકે. રાવણ તો શું, આવા હજારો રાવણ આવે ને તો એનું બોણ મારા કવચ ને ભક્તિનું જે કવચ બન્યું છે, મારા ગુરુ મહારાજે જે મને પહેરાયું છે ને, ઈ કવચના આગળ ક્રોસ કરીને આવું કોણ કોઈ મને વિધી શકે એવું નથી. અને તમને સંશય પડ્યો તો એટલે તમારી આ દશા થઈ છે. અને એટલે મહાપુરુષો ભક્તિ રૂપી આપણને કવચ પહેરાવે. અને ભક્તિ રૂપી કવચ જેને જેને ગુરુ મહારાજના શરણમાં જઈને એક જીતે, હું ઘણી વાર એક શ્વાસ આગા પાછો નહીં, એક ચિત, એક જીતે આવીને હે પાનભાઈ તમે અલખને આધારો, અલખને આરાધો અને તમને ધરાવું આવો અવિનાશીમાં ધ્યાન. અવિનાશી એટલે જેનો વિનાશ ન થાય એમાં તમારું ધ્યાન ધરાવું. જન્મવાનું મરવાનું તમારે પાનભાઈ પછી મટી જાય અને પદ થઈ જાય નિર્વાણ. ઈ પદની ભૂમિકા હે આવો પાનભાઈ તમને બતાવી દઉં. પણ ક્યારે બનાવ્યું? જ્યારે સદગુરુ મહારાજ ઉપર પૂરો વિશ્વાસ હોય ને. સાહેબ રૂખડિયો બાવો તેવું બોલ્યો કે શરીર કેરી ખાલે પડાવું, એની મોદડી સીવડાવું, ઝીણા ઝીણામાં હિરલા ટંકાવું, અને મોદડી મારા ગુરુજીને પહેરાવું ને તો મારા ગુરુના વચનના તોલે ના આવે. આ તો આજ ગુરુ કર્યા હોય દુઃખ આવી ગયું, થોડું ઘણું તાવ બાવ તો કે ગુરુ કર્યા છે તારનું મારે હમું નહીં રહેતું. તમારો ગુરુ પર વિશ્વાસ નથી સાહેબ. ગુરુ મહારાજને તમે જેવી જેવી વસ્તુ ન સમજતા, ગુરુ મહારાજને તમે દેહ ન સમજતા, ગુરુ મહારાજને કોઈ વ્યક્તિ ન સમજતા, ગુરુ મહારાજને તમે શરીર ન સમજતા. ગુરુ તત્વ કઈક અલગ છે. 14 બ્રહ્માંડને ધારણ કરવા વાળો પરમ પિતા એ તત્વ ગુરુ છે. અને ગુરુના તોલે કોઈ આવી શકે એવું. અને તમારી અંદર ભીતર ઓર રાખીને બેઠો છે. એ તો જળમાં ઓર રાખે, થળમાં ઓર રાખે, આકાશ પાતાળને ગગનમાં પણ ઓર રાખવા વાળો એકનો એક છે. આપણા શેરડીમાં સાઈ બાબાએ કીધું કે સબકા માલિક એક. અરે સાહેબ ઘણા ઘણા સંતોએ કીધું છે. અને અગર પર એક છે હીરો રમતા રામા, નિશ્ચિત દીખો નેણમાં તો સદગુરુ ઉભા તારા. એ તારો જેવો દીદાર છે ને એવો જ એનો છે, પણ તારો ભાવ નથી, મોય પ્રેમ નથી સાહેબ. જો પ્રેમ પ્રગટ થાય ને એ પરમાત્માને પ્રગટ થવું પડે. તમારી ભક્તિ ભલીવાર હોય તો ગોગોય પ્રગટ થાય ને કે ના થાય. માતાઓ કે કોમ નહીં કરતી કે મારું ચમ ના કરે સાહેબ. તમે ભક્તિ ભલીવાર નહીં રાખ્યો
મારા તો સંતો કહેતા હોય કે સાહેબ હોય ધજા લઈને પાવાગઢ તો ને એટલે વચમાં બીજા મળી જાય જો સૌ કે કાલકામાં આવી જાય જવાતું છે કોણ કરતો તારો સુડેલમાં તરત પડતો કાલકામાં પડે સુડેલમાં હમાવા એ વળી 4-5 બીજા ઊભા હોય કે સુડેલમાં તો એક્સિડન્ટ ઘણા થાય એ એક દાડાની વાત ચો છે તરત જ્યાં નહીં હોમમાં મળી તો અહીંથી જતા રહો હોય અંબાજી આ માનવીનું મન છે ને એ બહુ દોડ દોડ કરી રહ્યું છે અને એટલે મહાપુરુષો આવા સંતો છે ને મનને એના સ્વરૂપનું જ્ઞાન કરાવે બીજું કોઈ ન કરાવે મનને સ્વરૂપનું જ્ઞાન કરાવે કે હે મન તું તારા ઠેકાણે હરીને ઠેરાય આ દરિયામાંથી જે લહેર ઉપરી છે ને પાણીની ઈચ્છા થાય બીજી કોઈ છે પણ વચ્ચે પવનનો ગોટો ચડ્યો છે શનો તારા પોત ભૂતોના શરીરમાં જે મન અને પવનનો જે ગોટો ચડ્યો છે ને પવન મનને આઘા પાછું કરી રહ્યું છે પણ હે લાખા મૂળને ઘરમાં પવનને મનની બે ગોઠ મારી દો પછી ઉલટી ધારા ચલાવો ને આવો સુરતાની મોય તો પછી તમને દેખાડવામાં દેશ કેવો દેશ સ્વયં એ પછી તો સ્વયંવર સદગુરુજીના દેશમાં તો પરણે છે શબ્દ ને સુરતા નાર આ સુરતા ત્યોદન પરણે એટલે પછી સુરતા ન રહી એક રહે અણી અગર ઉપર એક છે અણી બધા કીધે અણી ઉપર ધરતી ઠેરાય મણિધર શેષ ઉપર આપણે કાકોશીથી મહારાજ કુંવરના મહારાજના દીકરાએ અમરસિંહ સાખી બાપુ પણ ભજનમાં જોયું તું માયાનું આમાં વિભાજન કરી લે શેષ વધે તે ઈશ્વર છે ઈશ્વર સ્વર એટલે અવાજ થાય પણ જે અવાજ છે ને એ તું નથી અવાજ કંઈક જુદો છે કારણ કે મહાપુરુષો કબીર સાહેબે એમાં પ્રમાણ આપી દીધું છે કે બ્રહ્મા નહોતા વિષ્ણુ નહોતા અને મૂળે નહોતી માયા બ્રહ્મા નહોતા વિષ્ણુ નહોતા મૂળે નહોતી માયા અલગ પુરુષ કોઈ જીભા નહોતી તો फिर आवाज कहां से आया જીભ હતી ને તો અવાજ ક્યાંથી આવ્યો અને એટલે માસી માર્કંડ ઋષિ નહીં કીધું એ નાદ ને બૂંદ નો એ આસે બધો સંસાર એ સંસાર એમાં પ્રગટ કીધો રે એમ બોલ્યા છે ઋષિ માર્કંડ એ શિવજી એ ઉમિયાને મંત્ર દીધો રે ગુરુ મારા મહામંત્રનો આમાં મોટો છે મહિમાય એ વખાણું બ્રહ્મના એ ભેદમાં રે ઋષિ મુનિ જપતા જેના જેમ જાપ એ નતા હરિ ચાર વેદમાં રે આ વેદમાં તો હરિ નતો વેદમાં અક્ષર આવે સાહેબ પેલો અક્ષરાતીત છે વેદનું વર્ણન કરવા વાળો હે તું પોતે છે સાક્ષી સ્વરૂપે તું છે પણ તારા વડે બધું આ બોલાઈ રહ્યું છે અને તું જમ છે એમનો એમ છે એ આગા પાછું થાય એવું એ વધતો નથી ઘટતો નથી વધે ઘટે અને રાખે બરાબર જો વધી ગયું તો એ બરાબર કરી નાખે એ તો ધરતી પર એવું નહીં થતું બજાર બરોબર વધે થોડું ઘણું હલાવે શેષ નાક ઉપર કે ધરતી આખી ટચી દે હું એમ કહું છું કે 3.5 હાથની ધરતી છે શેષ ઉપર જ ટચી દે શેષ કહેતા વચન થાય વચને આ બ્રહ્માંડ રચિયો ને વચને પવના પાણી 7 સમુદ્ર એ વચને રચાયા અને વચને પૃથ્વી ઠેરવાની રે હંસલા તમે ગુરુ વચન લેજો જોણી સંતોની વાતો છે બહુ જેણી એને કોક મહાપુરુષે જોણી અને જેને ના જોણી એને કર્યું જીવન ધોળ ધોણી અને એ જાણવા માટે આપણને મનુષ્યનો દેહ મળ્યો છે વિવેક ચૂડામણીની અંદર જગતગુરુ શંકરાચાર્ય કીધું છે કે આ પૃથ્વીની અંદર આ ભારત ભૂમિની અંદર
આવા સંતોની ચરણ રદ થઈ અને જો આપણે જીવનમાં ઉતારીએ ને તો એમાં દુર્લભમાં દુર્લભ આપણને મનુષ્યનો અવતાર મળવો એ દુર્લભ છે. કારણ કે દેવો પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે અમને તું મનુષ્યનો અવતાર આલે, અને મનુષ્યનો અવતાર આલે ને તો અમે આ સંતોની જે ચરણ રજ બનીને ભજન કરી શકીએ, તને પામી શકીએ. માટે મનુષ્યનો દેહ એ ઉત્તમ દુર્લભ છે. અને એમાં જો કદાચ મનુષ્યનો દેહ મળ્યા પછી એમ અંદર જિજ્ઞાસા અને મુમુક્ષતા આવે, અને મુમુક્ષતા આવે ને કદાચ અંદર એમ લાગે કે મારે સદગુરુની જરૂર છે, મારે હું કોણ છું એ જાણવું છે, આવી જિજ્ઞાસા થાય ને તો એ અતિ દુર્લભ છે. અને એમાં જો કદાચ આ જિજ્ઞાસા પછી કોઈ આવા સદગુરુ મળી જાય ને તો એ અતિ મહા દુર્લભ છે. આ 3 વાતો દુર્લભ તુલસીદાસે 2 વાતો દુર્લભ કરી. સંત સમાગમ ન હતી કથા, તુલસી કે દુર્લભ દોય, સુતવિત ધારા ને લક્ષ્મી હો તો ઘર ઘર પણ હોય. એમ આ પોતપોતાના શરીરની અંદર એવું પરમાત્માએ રચણ કરેલું, એવી રચના કરી છે ને વિશ્વનો બીજો કોઈ કરી શકે એવો નથી સાહેબ. કેમ કે આ તો જો સુધીમાં અહંકારનું કૂતરું મરી ગયેલું પડ્યું છે ને તેવું ધ્યાન મેળ પડે એવો. આ તો એક ગામ હતું, ગામની અંદર બધાએ રાડ પાડવા માંડ્યા કે પાણી કુવામાં મેકાય છે, કુવામાં